નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિતનું ચાલો યાદ કરીએ ના પેજ નંબર 53 ઉપર જે મહાવરો આપેલો છે એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલમાં ભાગ 1 જે સ્વઅધ્યયન પોથી આપેલી છે એના તમામ વિષયના સોલ્યુશન જે છે એ ક્રમશઃ અપલોડ કરવામાં આવશે. શરૂ કરીએ. મહાવરો. પહેલો પ્રશ્ન છે કે નીચેની આકૃતિની પરિમિતિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પરિમિતિ મેળવવાની હોય, બરાબર, તો પરિમિતિ આપણે કઈ રીતે મેળવી શકીએ? તો કે પરિમિતિ મેળવવા માટે સૌપ્રથમ આપણે જે છે એ બધી બાજુઓના માપનો સરવાળો કરવો પડે. શું કરવું પડે? પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો. તો અહીંયા આપણે શરૂ કરીએ. 1 2 3, 1 વત્તા 2 વત્તા 3 વત્તા 1 વત્તા 3 વત્તા 2 વત્તા 1 વત્તા 2 વત્તા 3 વત્તા 1 વત્તા 3 વત્તા 2. બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 12 બાજુના માપનો અહીંયા આપણે સરવાળો કરવો પડે. અને આપણે આ બધાનો સરવાળો કરીએ. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 1 7, ને 3 10, ને 2 12, ને 1 13, ને 2 15, ને 3 18, ને 1 19, ને 3 22, ને 2 24. તો અહીંયા આપણી પરિમિતિ જે છે એ 24 સેન્ટીમીટર જે છે એ થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ કે તમારા ગણિતના પાઠ્યપુસ્તકના મુખ પૃષ્ઠની ચારે બાજુની લંબાઈ માપો અને સેમીમાં માપ લખો તથા એની પરિમિતિ શોધો. તો આપણે જ્યારે લંબાઈ માપીએ તો આપણા જે 8મા ધોરણનું ગણિતનું પાઠ્યપુસ્તક છે એની લંબાઈ માનો કે 28 સેમી હોય અને પહોળાઈ જે છે એ આપણે માપીએ તો પહોળાઈ દાખલા તરીકે 20 સેમી થાય. તો અહીંયા એની પરિમિતિ ગોતવા માટે આપણે શું કરવું પડે? તો કે લંબચોરસ આકારની છે તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. તો 2 ગુણ્યા 28 વત્તા 20, તો 2 ગુણ્યા 48. તો 48 ગુણ્યા 2 કરીએ એટલે 96 સેન્ટીમીટર થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 3માં નીચેની આકૃતિની પરિમિતિ શોધો. તો અહીંયા તમે પરિમિતિ આ મુજબ પણ મેળવી શકો કે પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો એટલે કે 40 વત્તા 10 વત્તા 40 વત્તા 10, અથવા તો આ લંબચોરસ છે તો આ સૂત્રની મદદથી પણ તમે લખી શકો. તો અહીંયા સરવાળો કરો તો 100 સેન્ટીમીટર થાય. એવી રીતે જ્યારે ત્રિકોણની પરિમિતિ મેળવો તો ત્રિકોણની પરિમિતિમાં પણ એમ જ બધી બાજુના માપનો સરવાળો 30 વત્તા 30 વત્તા 40. તો અહીંયા પણ કેટલી સેન્ટીમીટર પરિમિતિ થશે? તો કે 100 સેન્ટીમીટર પરિમિતિ થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર આપણે 4 જોઈએ કે એક ચોરસ બાજુનું માપ 250 મીટર છે, તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય? તો પહેલા જે છે એ આપણે શું મેળવવું પડે? તો કે ચોરસ ભાગની પરિમિતિ. તો ચોરસ ભાગની પરિમિતિ એટલે શું થાય? તો કે 4 ગુણ્યા લંબાઈ. તો અહીંયા કેટલું થશે? 4 ગુણ્યા 250, તો 1000 મીટર. આ એની પરિમિતિ થાય. બરાબર. હવે આપણે વાડ કરવાનો ખર્ચ ગોતવાનો છે. તો આપણને આપ્યું છે કે 1 મીટર વાડનો ખર્ચ બરાબર
20 તો માટે 1000 મીટર વાડનો ખર્ચ બરાબર કેટલો? તો અહીંયા શું આવશે? 1000 ગુણ્યા 20 તો કેટલા રૂપિયા ખર્ચો થશે? તો કે 20,000 રૂપિયા જે છે એ ખર્ચો થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ કે એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 36 ચોરસ સેમી છે અને લંબાઈ 9 સેમી છે તો ટુકડાની પહોળાઈ શોધો. તો આપણને ખબર છે કે લંબચોરસ નું ક્ષેત્રફળ, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. તો હવે અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ 36 આપ્યું છે, લંબાઈ 9 આપી છે, તો આપણે પહોળાઈ મેળવી શકીએ. હવે પહોળાઈને સૂત્રનો કરતા ન હોય તો 9 એની સાથે ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં, એટલે 36 ભાગ્યા 9 બરાબર પહોળાઈ. તો 9 ચોક 36 તો અહીંયા આપણને પહોળાઈ જે છે એ કેટલી મળશે? 4 સેન્ટીમીટર. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ કે 6 સેમી ગુણ્યા 5 સેમી ના લંબચોરસ કાગળમાંથી 3 સેમી ગુણ્યા 2 સેમી લંબચોરસનો ટુકડો કાપી લેવામાં આવે તો બાકી રહેલા કાગળનું ક્ષેત્રફળ શોધો. બરાબર. તો હવે અહીંયા જે છે એ આપણે શું કરીશું? તો કે બાકી રહેલા કાગળનું ક્ષેત્રફળ મેળવવા માટે પેલા લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ મેળવીએ. તો કે લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 6 ગુણ્યા 5 તો કેટલું થશે? 30 સેન્ટીમીટર સ્ક્વેર. અથવા તો તમે શું લખી શકો? ચોરસ સેમી. આમ પણ લખી શકો, આ બેમાંથી એક. હવે આપણે લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ અહીંયા પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 ગુણ્યા 2 એટલે 6 ચોરસ સેમી. તો હવે બાકી રહેતા કાગળનું ક્ષેત્રફળ તો શું આવશે? અહીંયા 30 - 6 તો કેટલું થશે? 24 ચોરસ સેન્ટીમીટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 માં આપેલ આકૃતિ નું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો અહીંયા જે આકૃતિ છે એનું આપણે ક્ષેત્રફળ ગોતવું હોય તો અહીંયા એક લંબચોરસ છે અને લંબચોરસની ઉપર ત્રિકોણ છે. હવે આખી બાજુનું માપ 15 સેમી છે, અહીંથી લઈને અહીંયા સુધીનું 10 સેમી છે, તો આ ત્રિકોણની જે અહીંયા નીચે પાયો કહેવાય એનું માપ કેટલું હોય? 5. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ, તો અહીંયા આપણે આકૃતિનું ક્ષેત્રફળ મેળવવું હોય તો અહીંયા શું કરવું પડે? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/3 પાયો ગુણ્યા વેધ. તો હવે લંબચોરસની લંબાઈ કેટલી છે? તો કે 15. પહોળાઈ કેટલી છે? 3 વત્તા 1/3 ત્રિકોણનો પાયો કેટલો? તો અહીંયા મેં તમને હમણાં સમજાવ્યું કે 5 અને વેધ કેટલો? 2. અહીંયા 2 2 કેન્સલ. 15 ગુણ્યા 3 એટલે 15 તેરી 45 વત્તા 5 એકુ 5 45 ને 5 50 ચોરસ
સેન્ટીમીટર આ આપણું ક્ષેત્રફળ મળે। ત્યારબાદ 8મો પ્રશ્ન, એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા જે છે એ 10 સેમી છે, બરાબર? તો તેની આસપાસ એકવાર વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? તો અહીંયા આપણે એનો પરિઘ ગોતવો પડે। કોનો પરિઘ? વર્તુળનો। તો વર્તુળનો પરિઘ એટલે કે નળીનો પરિઘ, બરાબર? નળીનો પરિઘનો સૂત્ર શું આવશે? 2πr। તો 2π એટલે 3.14, r એટલે ત્રિજ્યા 10। તો અહીંયા આપણે પોઈન્ટ દૂર કરીએ, 2 ગુણ્યા 314 છેદમાં 100 ગુણ્યા 10। તો અહીંયા 0 0 કેન્સલ। હવે 314 ગુણ્યા 2 એટલે 628। તો 628 ના છેદમાં 10। હવે 10 વડે ભાગાકાર કરીએ એટલે 62.8 સેન્ટીમીટર લંબાઈની પટ્ટી જોઈએ। 9મો પ્રશ્ન જોઈએ, એક વર્તુળ કાગળનો પરિઘ 154 મીટર છે, તો ત્રિજ્યા પણ મેળવો અને ક્ષેત્રફળ પણ મેળવો। તો અહીંયા વર્તુળ કાગળનો પરિઘ એનું સૂત્ર શું? 2πr, બરાબર? હવે પરિઘ કેટલો આપ્યો? 154, બરાબર? 2 પાઈ એટલે 22/7 ગુણ્યા r। તો તમારે r ને સૂત્રનો કરતા બનાવવો હોય તો 7 ભાગાકારમાં છે, સામે જઈ તો ગુણાકારમાં, 2 અંશમાં 22 અંશમાં, તો સામે જઈ તો બંને છેદમાં, તો અહીંયા r। હવે અહીંયા 22 સત્તા 154, 22 સત્તા કેટલા થશે? 154। હવે આપણે અહીંયા શું કરીશું? તો કે 7 ગુણ્યા 7 તો કેટલા થશે? કેટલા થાય? 49। તો અહીંયા શું આવશે? 49। 49 ભાગ્યા 2 બરાબર r। 49 ના અડધા આપણે કરીએ તો કેટલા મળે? તો કે 49 ના અડધા છે એ આપણને 24.5 અહીંયા મળે। હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું? πr²। તો અહીંયા 22/7 ગુણ્યા 24.5 ગુણ્યા 24.5। તો અહીંયા આપણે એવું કરી શકીએ કે 22 ગુણ્યા 24.5 ગુણ્યા 24.5 તો કેટલા આવશે? 13,205.5 છેદમાં 7। તો હવે આનો 7 વડે ભાગાકાર કરવાનો। તો આનો 7 વડે ભાગાકાર કરીએ તો 1886.5 આપણને અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ મળે, ચોરસ સેમી, બરાબર? તો આ મુજબ આપણે જે છે એ અહીંયા ગણતરી કરી શકીએ। પ્રશ્ન નંબર 10, 28 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બાગની ફરતે તારની વાડ કરવાની છે। 1 મીટર વાડ કરવાનો ખર્ચ ₹300 હોય તો વાડ કરવાનો કુલ ખર્ચ કેટલો થાય? બરાબર? તો વર્તુળનો પરિઘ, હવે અહીંયા આપણને વ્યાસ આપ્યો છે તો પરિઘના સૂત્ર તરીકે આપણે પાઈ ડી લેશું। 22/7 વ્યાસ આપ્યો છે 28, 7 ચોક 28, 22 ચોક 88 સેન્ટીમીટર આપણે વાડ કરવાની થાય। હવે 1 મીટર વાડ કરવાનો ખર્ચ ₹300, તો 88 મીટર
વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલો? તો અહીંયા શું થશે? 88 ગુણ્યા 300. તો 88 ગુણ્યા 3 કરો તો 264. તો 264 પાછળ 2 મીંડા એટલા રૂપિયા ખર્ચ થાય. ત્યારબાદ 11મો પ્રશ્ન કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ 6 અને 4 સેમી છે. તો આ 6 હોય ને તો આ સામેની 6 થાય, આ 4 છે તો આ પણ કેટલી થાય? 4. આધાર સીડી ને અનુરૂપ ઊંચાઈ જે છે 3 છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો સૌ પ્રથમ પહેલું જે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. તો કે આ પાયો 6 છે તો આને અનુરૂપ વેધ કોણ છે? તો કે 3 છે. બરાબર. તો અહીંયા 6 ગુણ્યા 3 એટલે 18 ચોરસ સેમી. બરાબર. હવે આગળ જોઈએ. આધાર એડી ને અનુરૂપ ઊંચાઈ શોધો. આ આધાર એડી ને અનુરૂપ જે છે એ આપણે ઊંચાઈ મેળવવાની છે. ચાલો, તો અહીંયા જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર એડી ગુણ્યા વેધ. તો ક્ષેત્રફળ 18, આધાર કેટલો? 4 અને વેધ કેટલો? x. તો 18 ભાગ્યા 4 બરાબર x. તમે 18 ભાગ્યા 4 કરો તો 4 4 16 પોઈન્ટ અહીંયા 2 એટલે 0, 4 પંચા 20. તો x બરાબર કેટલું મળશે? 4.5 સેન્ટીમીટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ મેળવો. તો અહીંયા જે છે એ ચતુષ્કોણનું એબીસીડી નું, તો અહીંયા આપણે લખીએ કે ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ. તો અહીંયા એક ઉપર ત્રિકોણ બને, એક નીચે બને. તો અહીંયા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ. તો એબીસી નું ક્ષેત્રફળ 1/3 પાયો એસી ગુણ્યા વેધ બીએન વત્તા એડીસી માં 1/3 પાયો એસી ગુણ્યા વેધ છે એ ડીએન થશે. તો અહીંયા 1/3 એસી 22 ગુણ્યા 3 વત્તા 1/3 એસી 22 ગુણ્યા ડીએન 3.5. તો અહીંયા 11 દુ 22, અહીંયા પણ 11 દુ 22. તો શું વધ્યું? 11 ગુણ્યા 3 વત્તા 11 ગુણ્યા 3.5. 11 ગુણ્યા 3 કેટલા થાય? 33. અને હવે આપણે કરવાનું છે 11 ગુણ્યા 3.5 એટલે 38.5. તો હવે આમાં તમે 33 ઉમેરી દો તો 71.5 આપણને અહીંયા મળે. અને અહીંયા આપણે લખાય ચોરસ સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પેજ નંબર 53 ઉપર જે મહાવરો આપેલો છે એ મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.